ગાઈઝ આપણે આવી ગઈ છે ચા. નીલુભાઈ પડી કો મૂકી દીધું બાળો યાર કેટલો લાવ્યો જો ભૂખ જો આમ જો એને સાહિલભાઈ ની ભૂખ છે. જો ભાઈને મંદી હોય એવું લાગે. પૂછ્યું કેમ ધંધા પાણી હમણાં? બસ જો ચાલ્યા કરે છે ધંધા પાણી ને એવું બધું. હેલો ગાઈઝ, હું છું આ ચેનલનો હોસ્ટ તમારો દોસ્તો. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. આજે છે રવિવાર ને આજ ધમભાઈને મજા નથી એટલે ભાઈ પાડી છે રજા. બપોર પછી આવશે તો મોટા વરાછાવાળી બ્રાન્ચે મોકલવાનું છે, કારણ કે ત્યાં સંદીપભાઈ જવાના છે હગાઈમાં. બેઠા હતા દુકાને ત્યાં આવી ગયા છે આપણા પરમ મિત્ર સ્નેહી મિત્ર સાહિલભાઈ આકોલિયા. કેમ છો મિત્રો? જોયું ને એના પુકાર ક્યારે નબળો ન હોય ભાઈનો. ઠાકરના દર્શન કરી લીધા અને આ નીલુભાઈ આવ્યા છે ને હારે જે હોય ને ભાઈ જે બાંધતા હોય એ ભાઈ આવ્યા છે. જેના આ ભાઈ વગર કારણ વગરના લોન રાવતા હોય. ઈ ભાઈ ખરીદી કરવા ગયા. એ ભાઈ ખરીદી કરવા ગયા. ખરીદી એની કરવા ગયા, ચા નાસ્તાની ખરીદી કરવા ગયા છે. આપણી દુકાને આવે એટલે કોઈ દી છે ને કોઈને પુકાર નબળો ન હોય. માથું ભલે નેવે અડતું હોય પણ પુકાર છે ને આપ જેવડો જ હોય. ભાઈ દાંત કાઢે છે. એ આવી ગયા છે. વાગ્યા કેટલા વાગ્યા છે ભાઈ? 12 વાગી ગયા ને ચા નાસ્તો મગાવ્યો. જમવાનું કીધું ભાઈ કે જમવાનું ઘરે બની ગયું છે. ચા નાસ્તો મગાવી લીધો છે ભાઈ. આટો ચા તો હું પીતો ને તું મારા ચા મગાવી આવવાનો આગ્રહ છે. ગાઈઝ આપણે આવી ગઈ છે ચા. નીલુભાઈ પડી કો મૂકી દીધું બાળો યાર કેટલો લાવ્યો જો ભૂખ જો આમ જો એને સાહિલભાઈ ની ભૂખ છે. જો એને પણ અરે તે પડી કો કામ મૂકી દીધું? બીજી બધી વાત આલી એની ભૂખ છે. હાથમાં લીધું જ નથી પડી. એ કેમેરા છો, કેમેરામાંથી રેકોર્ડિંગ કાઢીને બ્લોગ માં માતાજીની નાખી. તો હવે આબરૂ રાખ મારો ભાઈ. અમે કાળા માથાને માનવીજી ભગવાનની તો બીક રાખ. એ શર્માઈ ગયા ત્યારે પડી કો ઘા કર્યું એના દાતા વિડિયો બતાવી દે ને. આમ જો આલા એ બ્રાઇટનેસ બધું ફૂલ કરે શું 360 હા 360 ડિગ્રી લેવું પડશે. બ્રાઇટનેસ બધું ફૂલ કરે ફોનમાં, બીજું કઈ જોતો નથી. તો બપોરે આપણે આવ એકલા છે કારણ કે આવ્યા બધા વયા ગયા ને હું મસ્ત ગીત સાંભળું છું. જો હા મેં આપણા વૈભવભાઈ બેઠા છે, એ કંઈક એનું કામ કરે છે. આપણે મસ્ત ગીત સાંભળવી છે. કોપીરાઇટ નો આવે ને આટો કરી દીધું છે ગીત ભાઈ. બાકી રવિવાર છે એટલે આજ તો કંઈ બહાર જવાનું નથી અને ગાવાનું મન તો થાય ઘણું પણ જઈ શકાતું નથી કારણ કે કોઈ છે નહીં દુકાને. આમ તો પણ આ તો મધર ડે છે તો બધાને હેપી મધર ડે. હવે મમ્મીની બર્થડે એટલે શરમ આવે એટલે હેપી મધર ડે. મમ્મી જોવે છે તો બાકી તો હું કામ વગરના જો બેઠા થઈ. કોઈ કસ્ટમર છે નહીં, એકલા બેઠા થઈ. સવારમાં સાહિલભાઈને આવ્યા હતા, એ પાછા કામ પતાવીને લોકો ઉયા ગયા છે. સંદીપભાઈ એ પાછા કામ પતાવીને ઉયા ગયા છે. પણ આ આવ્યા જ બપોરે એ ઘડી બેઠા ને પછી પાછા મોટા વરાછાવાળી બ્રાન્ચે ગયા કારણ કે ત્યાં કોઈ હતું નહીં. બેઠા થઈ. આજ તો કંઈ જવાનો પ્લાન છે નહીં. આમના જ તે દુકાને કાઢવાનો છે. તો ભાઈ વાગી ગયા છે 5:18 ને આપણી દુકાને તો ડૉક્ટર સાહેબ આવી ગયા છે બેઠા મસ્ત. ભાઈને મંદી હોય એવું લાગે. પૂછ્યું કેમ ધંધા પાણી હમણાં? બસ જો ચાલ્યા કરે છે ધંધા પાણી ને એવું બધું. રવિવારે ટાઈમ મળી ગયો અચાનક નો આવ્યો. એકલો બેઠો હતો ને હું 8 હથવારો મળી ગયો. બાકી આપણે તો ગીત સાંભળતા હતા તો એ ભાઈ આવી ગયા. વાતો કરવાનો કંઈક મેળ આવી ગયો. આપણે દુકાને બેઠા હતા, કસ્ટમર 50 છે અત્યારે સાડા 8 બેઠા થઈ. આપણો હથવારો કરવા આપણો ભેરું આવી ગયો. જો ક્યારનો આવી ગયો પણ કસ્ટમર હતા ને કસ્ટમરમાં કવર બતાવવા માંડ્યો. અને ઓલો ભાઈ ત્યાં જ બેઠો એને કાનમાં બળશો ને એટલે એ ભાઈ કાંઈ સાંભળે બાંભળે નહીં. આપણે બોલાવી ડાયરું નાખી તેને ખબર ન હોય. હા બસ ઘણું બધું. મિત્રો પછી વાગી ગયા હતા 10:30 જેવું થયું છે. વૈભવભાઈ ઊભા આપણી યારે બે વાતચીત કરવી છે. ભાઈ કે કઈ કયો ને અમારું ઓડિયન્સ હમણાં તમારો અવાજ ન સાંભળ્યો. અમારું ઓડિયન્સ લાઈક કરો શેર કરો તો કહી દે. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. તો હવે મિત્રો આપણે કરશું વિડીયો એડિટિંગ. આઈ હોપ તમને આજનો બ્લોગ પસંદ આવ્યો હશે. જો કે દુકાન છે એટલે તો મળીએ નવા વિડીયોમાં. જો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.